રાજ્યમાં એક સાથે 4 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તેમ છતાં ભારે વરસાદની કોઈ જ શક્યતા દેખાઈ નથી રહી। હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાંથી 4 સિસ્ટમ સક્રિય હોવા છતાં માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ શક્યતા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે, જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયો અને હળવો વરસાદ પડી શકે છે। છેલ્લા 24 કલાકના આંકડા પર નજર કરીએ તો રાજ્યના 115 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। આ તો વાત થઈ હવામાન વિભાગની। હવે વાત કરીએ અંબાલાલ પટેલ, હવામાન નિષ્ણાંત જે છે, તેમણે શું આગાહી કરી છે, શું કહ્યું છે તેમણે, તે સાંભળો। હમણાં મઘા નક્ષત્ર છે, ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, પરંતુ વરસાદ બરાબર થતો નથી। આજથી જ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં તારીખ 22, 23, 24માં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ બંગાળ ઉપસાગરમાં એક શાખા સક્રિય થતાં, બંગાળ ઉપસાગર સક્રિય થતાં આ માસના એન્ડમાં સારું વરસાદી વહન ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। અને લગભગ હાલ વરસાદ નહીં થવાનું કારણ ઉપલા લેવલના પવનો સીધા જ અરબ સાગરમાં થઈને, બંગાળ ઉપસાગરમાં થઈને દક્ષિણ ચીન તરફ જઈ રહ્યા છે। એટલે બંગાળ ઉપસાગર જ્યારે દક્ષિણ ચીનમાંથી જે પવનો જઈ રહ્યા છે તે પવનો આવતા બંધ થાય તો જ બંગાળ ઉપસાગર સક્રિય થઈ શકે। બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા આ માસના અંતમાં થવાની શક્યતા રહેશે, જેના કારણે હમણાં તો તારીખ 23 થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અને રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે અને ડેમની નર્મદા સરદાર સરોવર ડેમની ઊંચાઈમાં પણ વધારો થઈ શકવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો છે। સપ્ટેમ્બરમાં હવાના હળવા દબાણ ઊભા થવાથી અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ચોમાસાની વિદાય હવે ધીરે ધીરે થશે। સપ્ટેમ્બરની શરૂઆતમાં ઉત્તર ભારત તરફથી ચોમાસું ધીરે ધીરે વિદાય લેતું જોવા મળશે। હવે અલ નીનોની અસરની અંગે જોઈએ તો કેટલાક જાણા અજાણ્યા બળોના કારણે આ વખતે વરસાદ ભિન્ન ભાગોમાં થતો જોવા મળે છે। અલ નીનોની અસર ઓગસ્ટથી સપ્ટેમ્બર માસમાં ઘાતક સ્થિતિ અનુભવાઈ શકશે। એટલે અલ નીનોની અસર વચ્ચે પણ ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ રહેતા વરસાદ થવાની શક્યતા રહેશે। જો કે નવરાત્રિમાં વરસાદની શક્યતા અલ નીનોની કેવી અસર થાય છે તે પછી તેનું આકલન થઈ શકે। 10મી ઓક્ટોબર બાદ પણ ક્યાંક વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ નવરાત્રિનું આકલન કરવું અત્યારે કવેરાનું છે। ત્યાંનું તો જ્યારે અલ નીનોની અસર કેવી છે તે જ પછી નવરાત્રિનું આકલન થઈ શકે। 27 સપ્ટેમ્બરથી 5મી ઓક્ટોબર વચ્ચે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે। 5મી ઓક્ટોબરે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે અને 17મી ઓક્ટોબરે પણ દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે। જી, આગાહીઓ મુજબ આગામી જે તહેવારો આવી રહ્યા છે, ચાહે સાતમ આઠમ હોય કે જન્માષ્ટમી હોય કે પછી તેના બાદ સપ્ટેમ્બરમાં આવતા તહેવારોમાં પણ વરસાદ છે તે યથાવત રહી શકે છે તેવી આગાહી કરાઈ રહી છે। ત્યારે આપના વિસ્તારમાં હાલ કેવું વાતાવરણ છે, આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ, તેના અપડેટ અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને તમામ ન્યૂઝ અપડેટ માટે અમારી સાથે જોડાયેલા રહો। નમસ્કાર।